ગુજરાતમાં જો કોઈ વિષય ચર્ચાનો વિષય બન્યો હોય તો એ છે હોસ્પિટલ ખ્યાતિકાંડ। કારણ કે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે ખ્યાતિકાંડમાં અનેક એવા ખુલાસા થયા, પરંતુ હવે આ બધાની વચ્ચે ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। ગઈકાલે રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી છે। એટલું જ નહીં, તેમને લઈને અનેક મોટા ખુલાસા થયા છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે અનેક એવા કૌભાંડ ચાલી રહ્યા છે, અનેક એવા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે। આ બધાની વચ્ચે ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો હોસ્પિટલ ખ્યાતિકાંડ। હોસ્પિટલ ખ્યાતિકાંડમાં અત્યાર સુધી અનેક એવા આરોપીઓ છે, તેની અટકાયત, તેની લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હવે તેના મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે, જે ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયા હતા। તે દુબઈથી અમદાવાદ આવ્યા હતા તેવું પણ અત્યારે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આ બધાની વચ્ચે તેમની અટકાયત કરવામાં આવી છે। એટલું જ નહીં, હવે આગળ કાર્યવાહી છે જે ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવશે। ખ્યાતિકાંડને લઈને અનેક એવા વિવાદો થયા હતા, એટલું જ નહીં, અનેક એવા ખુલાસા થયા હતા। જો વાત કરવામાં આવે ખ્યાતિકાંડની, તો PMJAY યોજના છે, તેના હેઠળ અનેક એવા દર્દીઓને પોતાનું ઓપરેશન કરવા માટે, એન્જિયોગ્રાફી કરવા માટે થઈને તે લોકોને અમદાવાદ લાવવામાં આવ્યા હતા, કારણ કે એક મેડિકલ કેમ્પ યોજાયો હતો અને તેમાં જેટલા પણ દર્દીઓ છે, જે લોકોને સારવાર નથી મળતી, તે લોકોને જ PMJAY યોજના છે તેના હેઠળ આજે અમદાવાદ ખાતે આવેલી છે ખ્યાતિ હોસ્પિટલ, ત્યાં જવામાં આવ્યા હતા અને ત્યાં તે લોકોની સાથે વગર પૂછે તે દરેક લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, આજે ઓપરેશન કરવામાં આવ્યા તે ઓપરેશન પોતાના પરિવારને પણ નથી ખબર કે ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, ને તેવી જ રીતે દરેક દર્દીઓ છે, લગભગ અનેક એવા દર્દીઓ છે, તે લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા। તે બાદ બન્યું એવું કે ઓપરેશનના કારણે લગભગ 2 જેટલા દર્દીઓ છે તે લોકો મોતને ભેટ્યા હતા। હવે આની પાછળ જવાબદાર કોણ, અનેક એવા સવાલો ઊભા થાય છે। ઓપરેશન કોના દ્વારા કરવામાં આવ્યું હતું, આની અંદર કોણ સંડોવાયેલું હતું, તેવા દરેક અત્યાર સુધી ખુલાસા થતા આવ્યા છે। પરંતુ હવે ખ્યાતિકાંડ હોસ્પિટલના મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે, તેની અમદાવાદ એરપોર્ટ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। જે પોલીસ હતી તે કદાચ તે લોકોને બાતમી મળી હતી ને તેના જ આધારે જે દુબઈથી પરત ફરી રહેલા હતા મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે, તેની અટકાયત કરવામાં આવી। એટલું જ નહીં, હવે આજે કદાચ તે લોકો ઉપર પણ કાર્યવાહી થઈ શકે છે તેવું પણ લાગી રહ્યું છે। આ બધાની વચ્ચે ગુજરાતની જનતા હવે કાર્તિક પટેલના વરઘોડાની રાહ જોઈ રહી હોય એવું લાગી રહ્યું છે। આમ તો હર્ષ સંઘવી દ્વારા અનેક એવા વરઘોડા કાઢવામાં આવે છે, કોઈ પણ નાની બાબત હોય તો પણ ગુજરાત પોલીસ દરેક આરોપીઓના વરઘોડા કાઢે છે, પરંતુ હવે આ બધાની વચ્ચે અનેક એવા ખુલાસા થયા હતા। ખ્યાતિકાંડમાં ભાજપનું પણ ક્યાંક કનેક્શન સામે આવ્યું હતું। ઋષિકેશ પટેલ, જે આપણા આરોગ્ય મંત્રી છે, તેમને પણ આજે ખ્યાતિ હોસ્પિટલને એવોર્ડ એનાયત કર્યો હતો, પરંતુ હવે આ બધાની વચ્ચે ભાજપનું કનેક્શન હશે તો શું ગુજરાત પોલીસ તેની સાથે જ ગૃહ મંત્રાલયના જે હર્ષ સંઘવી છે તેમના દ્વારા આમનો વરઘોડો કાઢવામાં આવશે કે કેમ, તે પણ જોવાનું રહ્યું। કારણ કે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે છેલ્લા ઘણા સમયથી 6000 કરોડનું ફુલેકું ફેરવી નાખનાર જેટલા જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પકડાઈ ગયા છે, તેમને ઘણા દિવસો થઈ ગયા છે, તેમ છતાં પણ તેમનો વરઘોડો કાઢવામાં નથી આવ્યો। તો હવે કદાચ ખ્યાતિ હોસ્પિટલ કાંડનો જે મુખ્ય આરોપી કાર્તિક પટેલ છે, જેને 2 વ્યક્તિનો જીવ લીધો છે, જેના કારણે આ સમગ્ર ઘટના બની છે, પરિવારને નથી ખબર, તેમ છતાં પણ તે લોકોના ઓપરેશન કરવામાં આવ્યા છે, તેનો વરઘોડો નીકળશે કે કેમ, તે અત્યારે જનતામાં સવાલ છે। આ બધાની વચ્ચે ખ્યાતિકાંડને લઈને એક મોટી અપડેટ એ જ છે કે અત્યારે હાલ ખ્યાતિકાંડનો જે મુખ્ય આરોપી છે કાર્તિક પટેલ, તેની જ અમદાવાદ એરપોર્ટ ઉપરથી જે અટકાયત છે તે કરવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને, અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।